બોટાદમાં સાંખ્યોગી બહેનો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। ગઢડાના સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિરમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। મંદિરમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદો ચાલી રહ્યા છે। સાંખ્યોગી બહેનો દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આચાર્ય પક્ષના અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અભદ્ર શબ્દો મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। बस आज अत्यारे जे संप्रदायनी अंदर जे धमालू चाली रही छे अने जे आ स्वामीनारायण संप्रदायनी अंदर गढ़पुर मंदिरनी अंदर जे अत्यारे जे मंदिરના વહીવટકર્તાઓ છે ઈ એનકેન પ્રકારે અભદ્ર શબ્દનું વર્તન કરે છે અને મંદિરોની અંદર પણ અનેક પ્રકારના ઈ કાર્યો કરે છે। અત્યારે વહીવટકર્તા હરજીવન સ્વામી છે અને એવો અત્યારે મંદિરની અંદર લાખો રૂપિયાનો કૌભાંડ કરી રહ્યા છે। જે ગૌશાળામાં ગઢપુર મંદિરને જે વર્ષોથી 200 વર્ષથી જે લક્ષ્મીવાડીમાં ગાયો રહેતા હતા એને અત્યારે ભક્તિબાગમાં લઈ ગયા છે અને ત્યાં ગાયોનો પૂરો ઘાસચારો નથી પાવતા અને એનું જતન નથી કરતા અને ગાયોના નિમિત્તે કરોડો રૂપિયાને લઈ અને એને અત્યારે પોતાના ડાકોર ભેગા કરે છે અને હરિભક્તો જ્યારે ગામડેથી હરિભક્તો આવે છે એને પૂરું જમવાનું નથી આવતા અને એને દર્શનાર્થી આવે છે તો એને ઉતારો પણ નથી આપતા અને મંદિરમાં રહેતા જે અમે જે સાંખ્યોગી બહેનો છે તો 200 વર્ષથી અમારી જે પરંપરા છે મોટાબા લાડુબા વખતની અમારી પરંપરા છે। અમને 200 વર્ષથી અમે આ મંદિરમાં રહેતો પણ આજે અમને આ લોકો આટલા બધા હેરાન પરેશાન કરી રહ્યા છે તો હું તમને કઈ રીતે કહું કે આજે જો 2 દિવસ પહેલા એને જે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે આજે સંપ્રદાયની અંદર વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ કસ્ટોડિયન તરીકે પણ છે અને નામદાર કોર્ટે માત્ર એમને કાર્ય ન કરે એવી એને અટકાયત કરેલી છે। વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની વિશે અપશબ્દ બોલ્યા હતા હરિજીવન સ્વામી। એનો અમે એમને આજીજી કરવા કે અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા કે તમે જે આ અપશબ્દનો ઉપયોગ કરો છો એ વારંવાર થઈ રહ્યા છે તો આવો અપશબ્દનો ઉપયોગ તમે ના કરો અને આજે તમે શબ્દ બોલ્યા છો એના વિશે તમારે માફી તો માંગવી જ પડશે। આજે નહીં તો કાલે અમે તમામ સંપ્રદાયના જે નારી શક્તિ છે નારી શક્તિ બધી એકત્રિત થઈને આનું અમે આંદોલન કરશું। જ્યાં સુધી હરિજીવન સ્વામી આની માફી નહીં માંગે ત્યાં સુધી આનો અમે પડકાર મૂકવાના નથી। આને માટે આંદોલન કરવા પડશે, ઉપવાસ પર બેસવું પડશે તો અમે એ કરવાના છીએ। પણ હરિજીવન સ્વામીને એટલી રિક્વેસ્ટ છે કે તમે આ જે શબ્દનો ઉપયોગ કર્યો છે, અભદ્ર શબ્દ બોલ્યા છો મારા શ્રી વિશે, તો તમને એટલી રિક્વેસ્ટ છે કે તમે આની માફી માંગી લો, નકર આનો નિવાડો કોઈ આવવાનો નથી જ્યાં સુધી તમે માફી નહીં માંગો ત્યાં સુધી।